હાલ ઘરમાં એકલી રહેતી મહિલાઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે અને બનકટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અઘાવ ગામના રહેવાસી એક યુવક સુભાષ ગોળ 12 વર્ષ પહેલા સંદિગ્ધ અવસ્થામાં ઘરેથી ગાયબ થઈ ગયો હતો અને આજ સુધી પાછો આવ્યો ન હતો। ગાયબ થયેલ સુભાષ 4 બાળકો અને પત્ની અને માતા પિતાને છોડી ગયો હતો, પણ 10 દિવસ પહેલા સાધુનો વેશ ધારણ કરી અને એક યુવક પહોંચ્યો અને પોતાને સુભાષ ગોળ બતાવવા લાગ્યો। આ સાંભળી પરિવાર ખુશીથી ઝૂમવા લાગ્યો, પણ બાદમાં જે થયું તે જાણીને પરિવારના લોકો રડવા લાગ્યા અને પોલીસ પણ ચોંકી ગઈ। તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો। હકીકતમાં જોઈએ તો 12 વર્ષ બાદ અચાનક ઘરેથી ગાયબ થયેલો યુવક જ્યારે બાબાનો જે વેશ કરીને ઘરે પાછો આવ્યો હતો તો આખા ઘરના હોશ ઉડી ગયા અને 12 વર્ષથી ગુમ દીકરીને જોઈ માં હિબકે ચડી। જ્યારે તેની જાણકારી આજુબાજુના પડોશીઓને મળી તો લોકોએ સોશિયલ મીડિયા પર ફોટો વિડીયો શેર કરી દીધો। તો વળી 2 દિવસ પહેલા જ ઘરે આવેલો આ યુવક જેણે સાધુનો વેશ ધારણ કર્યો હતો તે કોઈ વિશેષ સમુદાયનો યુવક છે અને મઉ જિલ્લાના દોહરી ઘાટનો રહેવાસી છે। તેનું નામ બિલાય અંસારી છે। જ્યારે તેની તપાસ કરી તો દોહરી ઘાટ ગામના સરપંચે તેની પુષ્ટિ કરી તો વળી આરોપીના પિતાએ પણ સ્વીકાર કર્યો કે આ તેમનો દીકરો બિલાય અંસારી છે। મામલાની જાણકારી જેબી બનકટા પોલીસને મળી તો સચ્ચાઈ જાણીને સૌ કોઈની આંખો ફાટી રહી ગઈ। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।